ખરેખર સારો ધંધો જ થતો ડીમ થઈ ગયું છે, એકદમ ડીમ થઈ ગયું સારું. કોક તો કરવું પડે. લે ભાઈ પાણી પીવો ચાલો બીજું હા સારો ધંધો એકદમ આપણે ડીમ થઈ ગયો છે. અલે હું કેવું હવે સીઝન નહીં ને એટલે ના ના સિઝનનું જો હાટું છે, સાધનો સિઝન શું જોવાની આવે છે. પણ આમ રાત ના આવું તો શું કરીએ તાને હવે તાને તું આ મોટી કાઢ હું કહેતો હા આપણે પેલો જબરદસ્ત ધંધો થતો હતો ઓહો કે હાલ એકદમ પેલા સાવનભાઈ આયા હતા ખબર છે? અરે આ મને ચેન તૂટી ગઈ કેવાના કોઈ કે લઈ જઈ લઈ ચાલે સાંભળ્યું? હા એક પછી પેલા સાવનભાઈ આયા હતા ખબર છે? હા એ નજર તો નહીં લાગી ગયો. ના લે યાર એવું ને બધા કોઈ ના આજે મેં વાત કરી છે અત્યારે આવું છે બાજુના ગામના અમે જે હાઈ લાગે એ લઈ જઈએ મરજી બરાબર એવું છે? સ્ટેન્ડ પાડો તો ભૂલ પર હેન્ડ પછી તૂટી બૂટી જાય બતાવવાનું આટલું કહી શકું ભાઈ. આડું પાડો 100 રહી પેલી રીવ મોટી ગાડી આપણે ધંધી મોટી એ આ તો જ્યારે આ પેલી લેવા ગયો તમે એક તારી પાસે બોટ નાખી તો પૈસા જ નહીં આલે ફ્રીમાં. ઓહો ખરેખર તમારી વાત ના થાય હો. ખરેખર ઉપર નથી દેખાય આજે આવે છે પેલા આપણે એમ કહ્યું આ ફ્રી હાલ હિતાણો ને બે ના બિલ આવે છે એટલે હું ફ્રી આપી દેવાની શિયાણે ના હિતાણું અલે એ બધું ના બતાવવાનું તાનું એમને મળા દે એ વાત હા છે આપણે 4-5 આવે હા હા હિમ તો 4-4.5 ચાલો બંધ કરી દઉં હારું ઈશ્વરબા હા બોલો આ ગાડી તો ગમે તે કમાન લેવી જ પડે બોલો ભાઈ ગાડી તો લેવી જ પડશે કે ગાડી વગર આ બધા ગાડીઓ ફેવડે છે આપણે જ ગાડી વગર અને નાખીએ ફેવડો વાત છોડી આજે તો જો હગવાર તો હેડ તું આજે 10 આવી ગઈ આપણે એ જ દો. તો પછી 4 તો હેડ તા ફાયદો અને રોજ ઉઠીને લોકોને માગવાની તાંબા પેલા તો આલતા નહીં પાછા મન્યુ બન્યુ શું બોનો કાઢે છે કે નહીં માર બાર જાણ છે ઓમ છે હાઉ. બરીને લેવા જાણ છે ડોહીને લેવા તો ધબલો બોનો કાઢે બરોબર અને જવાનું તો ફોન કરજે આવી જો તો બેઠા ના હોય તો બીજું પણ કે જાણ છે હવે બીજું પણ ઘેર આ બીજું પણ ઘર જાગો આવતા પેલા બંધ કરી દઈએ આપણે બીજું બસ ઓય આઈએ ચાલો આયા આવો આવો વિશાલભાઈ આવો હા આયા ને ભાઈ કેમ ને અત્યારે ગલ્લો બંધ કરવા મળે અરે તમે આવો પોણી આલો હું ખાટલો લેતા આવું. લે પોણી થોડું વળી પાસ મળે છે યાર મોય થોડી એક હું કીધું ભરતા આવું. સદી આયા છે બાજુના જ યાર તમારા શરબત બરબત બનાવ પાણી પાણી મૂકવો છે યાર બીજું બા આવું યાર લે આ પોણી તો પૂછવું પડે પેલા મહેમાનનું પોણી પૂછવું પડે પછી તારે થયા કો ખાડું એટલે સરબતું બધું પાયું વળી તમારા બાજુ ભાઈ બેહો. બીજું ભાઈ હા ત્યાં બાજુ પણ યાર બસ આવતી ને અમારે આવવાની નથી આવતા તો હોશ પડી ગઈ બોલો હવે બાજુના ગામમાંથી આયા છો વળી વેલા ને કરીએ પણ અમે કીધું જઈએ ને બસ 4 વાગ્યાના નીકળ્યા છીએ બસ જતી હતી કીધું બસ માં બેસી જઈએ તો બસ જ નહીં આવતી તો ના હું બંધ આ બંધ ગામમાં બસ જ નહીં આવતી ને. એવું છે ને કે એ બધું કરવું પડે બધું બસોનું પણ ફોકટ આવી છે બધું લમણા કુડતા અરજી કરી છે તો આપણે પૈરા જ ને આપણે હું લે આપણે જોઈ લો તો બધા મોડું કરો સો મક સીધે આ રહી ને ઘણી બધી ને આપણા બુલેટ 1 2 3 4 ઓહો આવ્યો છે તાન જો આ બસ અંતી આ કારી ઓ નમુ છે ભાઈ એક ઓ નમુ છે જોની કહું નામ જોવાની વપરા કે બીજું બા હા ઓનો નોમ એ છે કે મોડલ છે એમ કે અરે ના તાને? નોમ છે નોમ જો મોડલ આવતા અરે નોમ ના. હે જો બા મુક બાઈક નું મોડલ તો આવશે જ ને આ મોડલ શું ના મોડેલે કહી દઉં મોડેલે કહી દઉં આ 2030 નું સહી સહી 2030 નું અરે સોરી યાર 20 યાર 20 જબરા ગોટામાં આ આવે રે આ 25 નું છે ના ના આ તો ના પોહાય આ તો સાહેબ ને આપી આ ના આ ના આ જો મસ્ત છે કે પણ બીજું બા આવતા તો સાયકલ હોતા યાર ગાડી લેવા આવે છે બધું ગાડી આ તો આ રહી ને એ છે આ 2024 નું નવું મોડેલ છે નવું છે પેલું એ જોવું પડે અરે પેલું ઊભી રાખીને જોવા કે અરે વાંધો નહીં, જોવું પડે દુનિયામાં યાર ચાલતો. આમાં. કારણ કે ઠંડા જોવું તો પડે કે અરે આ તમે યાર કિક બીક ની આવતું ને એમ ના ઉભા ભાઈ પકડજો લોટો લાવો કોને જો ઉપર કિક ના આવો પેટ્રોલ બેટરી કોઈ ના આવે. સીધા દુનિયામાં આપણે ફરો. ખાઈને ચલાવવાની એમ ખાઈને ચલાવવાની આપણે છે ને આપણે ટોટિયા થાક એમ નહીં પણ પેટ્રોલ આપણે જ ભરવાનું પણ આપણે ચલાવવાની પેટ્રોલ ખબર ઉપર અરે યાર, પેટ્રોલ ના ભરવાનું કમો અરે આમ નવી ફેસિલિટી આવી છે આ નવું મોડેલ છે જો પેટ્રોલ નહીં ચાર્જિંગ નહીં કશું જ નહીં તમારું ઉપર આધાર રાખે તમે જેટલી ચલાવો એમ જેટલું અમે ખાઈએ એટલું હેડ હા તમારું તો આપણે પગમાં તો તાકાત. હેડ હેડ જ કાંઈક આપણા હાથમાં હું ભીડ ના રગા તો હા, આપણે વેર આપણે પણ આપણે રાખવું પડે સારું પડે. આપણા ભાજી તો આ લઈને જવાની હું તો આજે તો આ લઈને જઈએ. હા છેલ્લું જો જો આ લઈને જવાની. પણ વધારે ભાવ નહીં
વધારે ભાવ નહીં, કિંમત 12. રાખી. કેટલી? 12. 12 હા. 12 રૂપિયા અરે 12 રૂપિયા નહીં યાર, 12,000 રૂપિયા. 12,000. આ યાર 12,000 12,000 છે વાત કરે તમે તો બાઈકો વેચો તો પછી આ હું હોનું વેચો બેઠા એમ કહેજો. અરે આ ફેસિલિટી ચોય મળે છે તમે છેલ્લો આટલી જિંદગી કાઢી તમે શું જોઈ આ ફેસિલિટી વાળી ગાડી જો અંદર પેટ્રોલ ના નાખવાનું, ડીઝલ ના નાખવાનું, પાણી ના નાખવાનું, શું જોઈ અમારે ગામમાં ચાર્જિંગ એ નહીં. તો સાહેબ જો જોઈ આ જાદુ મોટરસાઇકલ તમારે મોટરસાઇકલ જોઈ ખાલી 12,000 ખર્ચવાના છે. પાછો તમારે ગમે ત્યાં ફેવરો આખી જિંદગી ફ્રી અનલિમિટેડ. તાણે ભલે યાર અમારા ગામમાં હવે એક જણો ગાડી લાવ્યો છે. ના આપણો ગામમાં શોખ છે, આપણો ગામમાં વબાડવા વાળી છે, આવી તો કોઈ સીટ નહીં. ના સાહેબ ભાઈ ને હું જોઈ આવ્યો હતો. અરે ઓ બરાબર જોવે છે. ઓ, બરાબર. પેલા બોલા કે તમે યાર આ બરાબર. ઓબરવા વાળી બસંતી બસંતી હું નામ ભાઈ બસંતી. વબાડવા વાળી છે. અરે ઓપમ પણ હું કેવું છું, આ રી ઓબરવા વાળી તો એલી હો ને અને નહીં વાટમાં બંધ થઈ જાય તમારે દોરે મસ્ત ગાડી સાહેબ. વાટમાં કોક બંધ થઈ જાય. અરે ના ના કદી જીવનમાં ને તમે આજે નીકળ્યા ને તો આખી પૃથ્વી ફરીને ગોળ ફરીને ઘેર આવો. શું વાત કરો છો? તાન આ તો પેલું પેટ્રોલ ખાઈ જાય પાછી. અરે ના તાન. પેટ્રોલ નહીં, ડીઝલ નહીં, ચાર્જિંગ નહીં. વાત છે. તાન ઓમાં કેરોસીન. કેવું છે? હા તાન. તાર પેટ્રોલ ના મુકમાં ફરે જ છે. અરે ના ના અરે કેરોસીન તો યાર હું કોઈ ના કેરોસીન યાર બહુ સસ્તું છે બહુ. વગર પેટ્રોલ વાળી પેલી 12,000 વાળી આ બધું નાખ્યું છે બીજું બા. એ તો ડિઝાઇન છે. હા? ડિઝાઇન છે. ઉભારો ઉભારો યાર યાર ભણવા તો જો આ બાજુ અમારે જોવું આ પડશે. મોંઘી છે, આ તો હાસવી દો પાછા. વિશુભા જોજો ઓમ. અરે આ ઊંધી પાડો ઊંધી પાડો ઊંધી પાડો. એ બીજું બા. હા ઓઇલો મંગળવાનું. અલા યાર ગાડી ચલાય છે નહીં સાહેબ ઓઇલ અહીંયા ઓમો ઓઇલી મૂકવાનું. ઓઇલ લેવાનું. પણ હું કહું છું તમને કાટ એ! બીજું બા. બીજું અવાજ કેમ કહે છે લે હવે કોમ ચાલુ છે ને મારું આમ જો ગોમનો છોકરો તમારે બહુ આ ગોળો છે બધો આ છે ને ઓમો ઓઇલ નાખવાનું આ પણ આપણી ગાડીમાં એ સિસ્ટમ છે કે ઓઇલ પેટ્રોલ ચાર્જિંગ ડીઝલ કશું નહીં કેરોસીન કેરોસન. કેરોસીન. બધી જગ્યાએ કેવું છે? એક વખત નાખ્યું કે એટલે 100 મહિને જોવા. આપણે તો સોસાયટીમાં કેવું તો ઘણું આવે છે. મફત એ જ તો લઈ લો યાર મસ્ત ગાડી છે રે પણ કાટ આવી ગયો બીજું બા તો. અને આ યાર કોઈ કાટ આવ્યો નહીં યાર આ બધું ખોટું છે. કોઈ કાટ આવ્યો નહીં એ નવી ગાડી છે ચાલુ પંપુ તો કે નવું મોડેલ છે 2020 નું મોડેલ છે નંબર પ્લેટ છોડવાની ગાડી છે. આ કશું નવી હોય ને કલર નંબર પ્લેટ યાર લગાઈ આ જાય નહીં નવીન તો પણ 961 હા 961 નંબર ફેવરેટ નંબર છે ને તમારો 444 કરોડ ના થાય. અરે હું કરી આલું ને હાલ લગાયેલું કયો ના ના હાલ તો તો પછી. ચાલે છે. કિક બીક મારજો એ કે સાલ થાય છે એમ ના. પણ હું કેતો મારી વાત તો ઘેર લઈ જઈને ચાલુ કર્યું તો તમારે હા પણ અમારો ઓટો અરે આ પોત યાર તમે વચ્ચે બોલે મત કરવું હોય તો યાર ટોલા બોલા કઈ ઘેર કહો ને મસ્ત વસલ ના ખાવ તમે અને તમારે ના બી હાયો તો બીજો માણસ લાવવો પડે લઈ જવા. ઓય આપણે પોપીનો વાત એ તો વાત મારી. કરીશ કે આપણે આપણે છે ને ઓયથી ઘેર લઈ જઈએ બેડા બેડા લઈ જઈએ ટોપરું કોઈ બી હશે કે એની વાત સાચી છે વાત સાચી છે. પણ એ રે હાલી છે કદાચ બગડી લેવાને આપણે કે લઈ જઈને સારું કરે. ના બાકેલો આ બીજું બાપા વિશ્વાસ છે મને ઘણો વિશ્વાસ હતો મને. હોવે કિંમત બીમત કરી કિંમતમાં મિલાઈ જાય ને તો આજ લઈ જવું છે તો લઈ લ્યો. કેરો તમારે ઘણા ઊંચી વિશ્વાસ. બીજું બા ફોલે ના દે હા બીજું બા હા ઓમાં બોલો અડો જો આમ જીન ભાવ કે અરે મસ્ત હું સમજુ માણસ છું જો અંત આપણે યાર થાન નવ રાખીએ છીએ આપણે એ તો કહું છું, હું એ તો કહું. જો 2020 નું મોડલ છે બસ અંતિમનું નામ છે તમારો નંબર પ્લેટ 444 જે કર્યું એ ઠોર હાલ કરી આલું બરાબર કે ભાવ થોડો તમને થોડો હાર્ટ એટેક આવી ના થાય એવો છે કારણ કે જો ડીઝલ નહીં ચાર્જિંગ નહીં પેટ્રોલ નહીં ઓઇલ નહીં પાણી નહીં પણ કેરોસીન. આમાં તો અટક ફાડી ના જાય કેવો અંદર હા તો થોડા કોણ દબાઈ દો ઈશ્વર કોણ દબાઈ દે કેવો કોણમાં કે ટાઈમ 80,000 રૂપિયા અલે એ ઉસબા આ કિંમત તો જો બોલ રે અલે હું વાત કરો તમે આ તું બહાર જો આ એટલામાં તો હું આખું વિમાન લાવી દઉં યાર અલે આ વિમાન નહીં આ ના, ના, વિમાન હું તમને હોલ વાત- ભાઈ આપણે હું વાત કરી દેલા એ શો યાર, માં તો કોણ ભાવના? પણ આ રે તો પગ તોડીને આવ્યા છો તો આ ભાવ તમને ઓછો અરે પડે પણ એ શો તો હું હેલિકોપ્ટર લાવું અલે હેલિકોપ્ટર ની તોડ નાખે એવી મારી ગાડી છે તો હવે મારા કોણ બનાતા તો મારા ધાક પડી જતે પણ અટકાયું છું. આ મને જાત કોલા કર બા મુક કે અહીં પોસ દસ આ બધા હાર આ બધા
અરે 10,000 ના પોહાવી હે તમે યાર વડકતા મારને તમે લેવા ઓછા કરી કેમ કેટલા કરો? યાર આમાં આવી ગયા તો આપણે બે આ ઓળખણનો આવો મતલબ કાઢવાનો ઓછા કરવો પડે અરે ઓછા કરા મારો વોટ્સઅપ ભાઈ તમે પેલો વાત કરો બે મોટા વાત કરો તમારું એ નહીં મારું એ નહીં તમારે કાબે વાત નહીં કરવાની તમારું જીવન પીવાનું વાત નહીં કરવાની બરાબર છે એ શેઠામાં છે ને 100 રૂપિયા ઓછા હાલજો એટલા બધા ઓછા કરી નાખ્યા? અરે ભાઈ આ તો જો ઓછા કરે છે. કેટલા કર્યા કેટલા ઓછા કરે? એ 100 રૂપિયા ઓછા કર્યા હોય. હોમો તો હોમો યાર તો પછી આ બીજું આ આ તમારો ભાઈ બંધ આવા ભાઈબંધી ના કોમ મળ્યો, ભાઈબંધી ના કોમ મળ્યો. સારું એટલે વાડો આ લઈ જાઓ તો ના, સીધું ઈ તો નાખવું પડે આ આવી તો નહીં જો ત્યાં મારા ભાઈ છો બેસી હોય આ છો બેસી હોય બેસી મારા ભાઈ છો બેસી કે હોય બેસી હોય રૂમાલ વેટીને હોય બેહારવાના હા કબ બેસજો ઓ ભાઈ પાએ ભાઈ બેસજો ફાવ બે હોજો અરે ભાઈ ની ભાવા અરે ફાવા બધું એ ફરાવો તો બધું ફાવા ના ફાવ આ સલ્લા કે ફોટો પાડો કે ખરેખર જોરદાર લાગે ને. આ હું વાત કરી આપણે અમુ વાળા કોઈ ના હોય ના हिले ઉતારનું બીજું બતા મેં વાપરવાના હું કહું છું આ વાપરવાની ગાડી જો આપણે આવી ના સારું અલ્યા. જો તમને આખી દુકાન ચાલો આપણે ફિક્સ ભાવ નહીં કરો Fix ભાવ તો- આપણે ઓળખીતા છે તમે મને ઓળખો છો હું તમને ઓળખું આ તો- એટલે 100 રૂપિયા ભાઈ બંને શરમ રાખી ભાઈ બંને શરમ રાખીને 100 રૂપિયા ઓછા નક હોય ના ઓછા કરી અરે ભાઈ બંને આટલી બધી શરમ આવ્યો અરે આ બધા તમે આપણા ભાઈ બધું મને બોલતા થોડું શરમ આવે હજુ હમણાં છે ને 100 રૂપિયા નહીં 150 જો અરે ફિક્સ બેઠું આવો મારે યાર એવું છે મારા ભાઈને કીધા કે ડગરું આ કપાસ કરવું પડે પૈસા નહીં એટલે હું ડગરું ખાવાનું પર વેચવું પડે એક મારે મને દાલજો હા તો એ રાખે અરે રાખી દઉં યાર દોસ્તાનું મોન ના રાખવું પડે મારે કોણ કરો તો કાગળ લેતો પણ સહયોગ કરી ભાઈને કે આ બાઇકની સહયોગ છે પણ પા વેચી નહીં પાસ આવ્યું કહું છું જો એ થોડું માપનું વાત કરો કે અમે વાત કરીએ છીએ બધું અત્યારે જ કરી નાખીએ ડગરું છે પાછું તમારું ડગરું તો જો હોય તો જો હું વતી દઈ કાલ બાલ તરીકે કાલ નહીં. સહયોગ કરી દો તમે યાર તમે ગાડી અત્યારે લઈ જાઓ મને કોઈ વધુ નહીં હેતર મને અત્યારે આવજો આજે તો કોઈ સહયોગ કરી દો ભાઈ બોલે છે તો ખાલી કે ગાડીનો કાગળ હશે ગાડીનો પણ મને હેતર બતાવી દીધું હતું એ તો જોવું પડે અરે ડગરું છે આપણે વતી દે જોવું પડે કે પણ એ 80,000 ભાવ મોલ તો જોવો કે કમ કરતા સહયોગ કરી દો ડગરું તો હું વતી દે પછી કાલ બાલ અત્યારે હું ગાડી તો મને અત્યારે આપું તમે આ વારે મને ના લો ડગરું પણ અમારા ગામમાં પાછા આપણે બધા જયું એ જોઈએ વાર નહીં થાય એ ગેરંટી મારી લઈ જવાની લાવવાની હા તો આપણે સાયકલ જતા ના આ ઓબરવાઈ લઈ જવું કઈ ચિંતા અરે ના મુહૂર્ત કરવાનું ના સારું બધું લોબુ થાય છે બધા સહયોગ કરી દો હું કોઈ પર બતાવશું આપણે હું કાગળ તો તમારા પાસે નહીં પણ બધું જમીન તમે ખાલી તો સહી પછી કરી દેવું આગળ પાછી એક મારા કાગળમાં સહી કરાવવાનું પેલા ટ્રાન્સફર થઈ જાય સારું તમે ગાડી જુઓ ભાઈને બતાવો હું કાગળ લેતા હવે ભાઈ હા બોલો વાત થઈ જાય કે કિરાય એમ કીધું કે બાઈક હતા લઈ જાઓ અને 2 મહિનો છે પૈસા આલજો બરાબર એ 2 મહિના તમે ફેવડો બરાબર ચાલુ બા તમારા ભાઈ કેવું થાય છે બાઈક લઈ જાઓ તારે અને 2 મહિના છે પૈસા આલજો બરાબર હાઉ તાણ હું લઈ જવાની બીજું કોઈ કરવાનું તો નહીં જ કરવું જ પડે બાઈક ને કોઈ કાગળિયો ને આપ સહયોગ કરવી પડી ગયો એ તો કરવું જ પડે કે તાતા સહયોગ. હા એ તો તો કરવું. સહયોગ કરવી પડી બોલો કાઢી શકો સહી કરી દો ભાઈ તમે બરાબર કીધું બા 2 મહિના છે પૈસા પકડ દે બરાબર તાર કીધું એમ લ્યો બાઈક ની સહી પાછી પણ યાર વો મત કોઈ લખેલું જ હા એ તો નહીં પછી લખવાનું ને બધું આપડે તમે જે કરો પછી ને સામે લખી. ઘેર જમીન નો આપડે જે દાખલામાં સહી કરો એ કરવામાં એમ હા ઓવો આપડે જે દાખલામાં ચાલે છે કે જમીન ના સોમવાર પછી જોરા પૈસા ચાલે છે હા તે હાથ બાજુ જ કરો તાને અક્ષર હાર ખાવ શીખન અરે કરડે તમારે જે કરતા હોય રોજ કરતા હે ને થઈ થઈ ગઈ આવું થઈ બરાબર ગયું
એટલે તો કોમ અરે ભાઈ કોઈ લખ્યું નથી પછી કોઈ આગા પાછી નહીં કરો ના ના મારા ભાઈબંધ છે ભાઈબંધ આ તો અમે તો પેલા ઘણું તે કરે આ તો અમે છૂટા પડી ગયેલા છે એ તો ઓળખું જ હારી પટામાં આ તો વાંચો કોઈ મોજ નહીં કીધું ના એ ભાઈ ના કીધું કે 2 મહિના થાય 2 મહિના સુધી પૈસા આલજો આ ભાઈબંધ મળે કેમ કે કોઈ બાઈક આલે છે બાઈક તો કોઈ હાલે ના તો પછી કે 2 મહિના છે પૈસા તો કઈ ચિંતા કરે આપણે લઈ નાખા તો આપણે ચાલુ કર્યું નહીં બીજું બરાબર કરતા ના ચાલુ હોય ના કરતા જો હું તમને કહું તમે બાજુમાં ગમે ત્યાં છે બરાબર એ થોડો સમય લાગે ચાલે પણ દાવ થઈ ગયું તો નહીં પેલા બેડા લાવીએ ને પણ મોજ કરીએ હોવ, હોવ. હા આવજો તાને હા પણ હું કહેતો જો આજે લઈ જા કાલ છે કોઈ પ્રોબ્લેમ આવી ગાડીની તો આ પણ ના સંભાળ યો તો પાછા કે આપણને ના ભરતા પછી હા રે તો હા મજ્યું હા મત વાંચી કાંઈ આપણે થોડું તો જોવું પડે કે દોસ્ત હા, ના નાખો તમે હા મજ્યું એમ કહું હા. જોયું હા જોયું બરાબર હા લઈ જાઓ અને ભાઈ એ વિધો ભાઈ હા પેલી ગમો વાત ફેરાય ના પાછી એની ચિંતા તમે થોડી મારી સાયકલ ઉપર દીધી. આવજો તાને હા એ આવજો જો હો આરામથી ભાઈ કઈ તો આવો એ ભાઈ જો પવનની મેચ તો તમે મારા દોસ્તા હશે ને શી વાત કહો મને જીવ પડતા દોરીને જોશે ભાઈ. ના કરતા હા ના ના ઘેર જઈને અમે ઘેર જઈને ત્યાં પેલું બધું કરશું પછી જો ભાઈ હા આપણે હોના જેવું છું કે બાઈક આવી જાય હેડીને જવાના હું દખા કહેતો મટી ગયા મટી ગયા જો શાંતિ જતા રહેજો હું અહીંથી જઉં છું પાછું હા આવજો તા આપણે સમજા ને હવાએ પેડા લેતા હતા અને મુહૂર્ત કરી નાખીએ બરાબર કરી જ દે છે અને હવાએ છ લઈને આપણે પેલી હેક્ટરમાં જયું હા હો જોવા કેમનું છે પાક કા હા હો પાવડર જોવું આગળ તો- ખેતરમાં ફટોફટ ઘેર ફોકે અને ઘેર બધા ગાડી પાડી રાજી થઈ જાય થઈ જાય. ગાડી આવી ગઈ